ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી ગાઝાના પીડિત નાગરિકે તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે અલી મેઘાત અલઝરે નામના એક સિરિયન નાગરિકની ધરપકડ કરી હતી। આ વ્યક્તિ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યો। પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરતો હતો। તેના અન્ય 3 સાથીઓ પોલીસ કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરે એવી હોવાથી સંભાવના સાથે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓનો સામેલ હોવાની શંકા પણ છે। આ એકત્રિત કરેલા પૈસાનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો છે એ બાબતની તપાસ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ કેસ સંદર્ભની વધુ તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે। ગાઝાના અલીને ડિટેન કરીને બ્લેકલિસ્ટ કરવા અને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। આ સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે, એનો એમઓ શું છે, પૈસાનો શું કરે છે, કેવી રીતે સિરિયામાં મોકલે છે, એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। અને હું માનું છું બાકી 3 જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ ગયા છે। હવે કોઈ પણ લોકો इंडियन बॉर्डर क्रॉस करसे तो आ लोगों नो इंडियन एजेंसीज डिटेन करवामां साहेब अन्य 3 ने शोधवा माटे कया प्रकारनी कामगीरी करवामां आवी रही छे। आ बाकी 3 नो हमारे पासे फोटोग्राफ्स पण मળી ગઈ છે, પાસપોર્ટ નંબર પણ મળી ગયા છે અને આ 3 નો પણ અમે બાકી એજન્સીઝ નો શેર કર્યા છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં આ 3 નો પણ ધરપકડ કરવામાં આવશે। સાહેબ આ લોકોના વિઝા ક્યારે પૂર્ણ થઈ ચૂક્યા છે? होटल में रोकाया ते समय જ્યારે તમે પ્રૂફ આપ્યું તો હોટલના જે સંચાલકો વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થશે કે હોટલનો એક સી ફોર્મ હોય છે કે આ લોકોનો ભરવાનો કમ્પલસરી હોય છે જ્યારે બહારનો આવીને રહેતો હોય છે। આ લોકોએ જાણ કરી નથી અને હોટલના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ તો ઓનલાઈન પણ આપણે અમદાવાદમાં કેટલો મસ્જિદો છે, કેટલા મંદિર છે, ક્યાં છે, આ બધું ઓનલાઈન મળતી હોય છે અને એનો મોબાઈલમાં પણ એવા ટાઈપનો સર્ચ છે અને કોને કોને મળ્યો આ તપાસનો વિષય છે। ક્યોંકि આ તો પહેલાં તો આ થોડી ભાષાનો પ્રોબ્લેમ છે। આ ના ઇંગ્લિશ સમજે છે ના હિન્દી સમજે છે, પર ભાષાનો તો અમે ટ્રાન્સલેટર મળી ગયા છે અને મને લાગે છે આ નાટક પણ કરે છે કે એને ઇંગ્લિશ યા બીજા કોઈ સમજમાં આવતી નથી અને અત્યારે તપાસમાં ખુદ સહયોગ નથી આપતા। તો પણ એનો ક્યાં ક્યાં મૂવમેન્ટ રહી છેલ્લા 20 દિવસનો મારા કંટ્રોલ રૂમનો સીસીટીવી પણ અમે ચકાસી રહ્યા છે અને બધી મસ્જિદોમાં મારી ક્રાઇમ બ્રાન્ચ કોન્ટેક્ટ કરી રહી છે। આ તપાસનો મારો મુખ્ય ઇસ્યુ છે કે ખરેખર પૈસા તો અલગ બાત છે, પર ખરેખર અહીંયા કોનો સંપર્કમાં હતો, અહીંયા કોઈ સ્લીપર સેલ તો નથી અને અહીંયા તો આ લોકો આપણા નેટવર્ક નથી ઊભી કરી રહ્યા। આ એક મેન અમારો જાણવા માંગીએ છીએ, એના માટે મેં બાકી એજન્સીઝનો પણ મદદ લીધી છે અને જેવી રીતે કીધું કે સીસીટીવી ચકાસણી કરી રહ્યા છે, એની છેલ્લા 20 દિવસની અમદાવાદમાં મૂવમેન્ટ ક્યાં ક્યાં કોને કોને મળ્યો આ બધું અમે તપાસી રહ્યા છીએ। સાહેબ અત્યાર સુધીમાં કેટલું ફંડ જાણે એકત્રિત કર્યું હશે આ 4 જણાએ અને કોઈ ડેટા મળી આવ્યો છે કે ખરી અને વિઝા એના ક્યારે પૂર્ણ થઈ ચૂક્યા? ફંડ તો આપણે કહી શકીએ કે હોઈ શકે ઓનલાઈન પણ ટ્રાન્સફર કરાવતા હતા, પરંતુ જો કેશ મળ્યા છે 25,000 કેશ મળ્યા છે, $3600 US ડોલર મળ્યા છે, તો ખરેખર એટલા તો એને ભેગા કર્યો અને મને લાગે છે આ તો એકેને પાસે એટલા હતા, કદાચ 4 મળતા તો વધારે। અત્યારે તો આવી ગઈ છે કે ત્યાં સિવિલ વોર છે, અમારી પાસે પૈસા નથી, એના માટે આવ્યા હતા અને ખરેખર અમે પેલેસ્ટિનિયનનો અમારે થોડા ફંડ ભેગા કરવાનો છે એના માટે।